તા મિત્ર મારી વાડીની મોજ ચેનલમાં તમારું સ્વાગત છે અને અમારા ખેતરમાં આવી ગયા છે સર્વા બકરા। ગાયું ને બકરા અમારા ખેતરમાં સર્વા આવી ગયા છે। અને અમે મગફળીના આજે ગુંઠા ભરવાના છે। જો 2-3 ગુંઠા ભરી લીધા છે અહીંયા। તો બકરા આ બાજુ આવે ને એવા તમને હાવ પાસેથી હું બતાવું હમણાં પછી હો। અત્યાર સુધી હું માંડવી હારી કરવા મળું। અમારે આજે ગુંઠા ભરવાના છે એટલા માટે અહીંયા જો અમારે ખડ વાઢવાનો વહીવટ હાલે છે। કેમ કે કોણ ખડ વાટતું થયું એમ બધું કેતનભાઈ ને કહે છે ખડ વઢાવતો હકે ખાટલા ઉપર આથી લઈ આવાય હું નકામાં હો કહેતી બાડા આવું કાઢવાનું આવે। મોટા બાન વાહે એક ઢીકો નાખો ને મોટું જ ને બન રહેતું આનું પણ આને કોને એમ તો દિમાગ ફૂટવા તને તડકાનું કેતન ને ખીજવાડવાની બહુ મજા આવી ગઈ હો। કેતનભાઈ ફોન આ બાજુ લઈ લીધો, મેં પછી લઈ લીધો આ બાજુ। ઢગલા પાસે આવ્યા ગોવાળ કેવા લાકડી લઈને બકરાની વાહે વાહે ફરે। ગાવડું બકરા જાય છે અમારા અંકિતા બેન જો પકડે ઓલા ભાઈ એક બાઠો નાખશે ને પછી ખબર પડશે કે ન લાવવું જોઈએ બકરા પાસે। એક બકરી મારકણી હોય ને તો બહુ સારું। ઓય બિચારાને રવા દે ની ઓલી ગા પાસે ના ખાવા પડે। તે બકરાને રાખવાના હોય કા એ અંકિતા ન લેવાનું। આમ જો મને મારે આમ જો એલ પછી ગા આય ભાઈ એક બકરી મારકણી છે એની પાસે મોકલવું છે આડે। આ ઓલા પણ જા હરખું કરવા આમ જો ઓલી બકરીને હિંગડા બીવે છે બિચારી પણ અંકિતા બેન છે ને બકરા
ભાગ્યા હવે એના ઘરે સરીને. જો આ બકરું લંગડું છે તે હરું હાલે છે. ગાડર કહેવાય આને, ધોળાને ગાડર કહેવાય ને જે કાળા કાળા બતાય એને બકરી કહેવાય. આ બે બિચારા લંગડા છે જો ઓળું ઓળું હાલે. જો બકરા જાય છે. જો કેમ બોલે નાક વાટું. કેવા છે બકરા? આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.